કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલના અંદર. તો આજે આપણે જોઈશું જ્ઞાન સેતુ પરીક્ષા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે 5મા ધોરણના અંદર એનું 2024નું પેપર સોલ્યુશન જોઈશું. ભાગ 1 કરે તો ભાગ 1 આપણે કરે તો જેના અંદર 1 થી 15 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આ ભાગ 2 છે જેના અંદર 15 પછીથી 16થી પ્રશ્ન આપણે ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 16થી ચાલુ કરીશું. જેને ભાગ 1 ના જોયો હોય પહેલા ભાગ 1 જોઈ લે જેથી કરીને તેને બીજા બધા જ 15 પ્રશ્નો આવડી જાય અને એના પછી આ ભાગ 2 ચાલુ કરો. આના પછી પણ બીજા ભાગ આવશે. એમ કરીને તમારું આખું પેપર આપણે સોલ્વ કરાવી દઈશું. તો ચલો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 16. ચલો પ્રશ્ન નંબર 16માં શું કહે છે જોઈએ. શું કહે છે? દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. બરાબર? એક શર્ટ ઉપર કેટલા બટન મૂકવાના? 6. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. સીધો તમારો ગુણાકારનો પ્રશ્ન છે. બરાબર છે? ડાયરેક્ટ જ ખબર પડે. એક શર્ટ હોય, તમારા એક શર્ટ ઉપર કેટલા બટન મૂકવાના છે? 6. એવા જ એને કેટલા શર્ટ બનાવવાના છે? ટોટલ એને 15 શર્ટ બનાવવાના છે. તો 1 પર 16 તો 15 પર કેટલા થઈ જાય? ગુણાકાર કરી દો સીધો. 15 ગુણ્યા 6 પંચા 30. મારી 3 વધી આવશે. 6 એકા 6 અને 15 6 90. બરાબર? તો અહીંયા જવાબ કેટલો છે? 90. ઓપ્શન બી સાચો છે. અહીંયા જો એના પછી પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17ના અંદર શું સોલ્વ કર્યું છે? સિરીઝ પૂરી કરવાની કઈ છે. સિરીઝ પૂરી કરો. ચલો પહેલા અહીંયા આપ્યા છે, સાફ કરી દઉં નીચેનું તમને આવે. બરાબર? પહેલા આપ્યા છે 5, 5 પછી 6, 8, 11, 15 અને 20. ચલો જેનો જવાબ આવી જાય જવાબ મને કોમેન્ટ કરો. ચલો ચેક કરીએ આનો જવાબ કઈ રીતે આવશે. 5 પછી કેટલા આવે છે? 6. તો કેટલાનો ચેન્જ થયો? +1. 1 વધ્યો. 5 + 1 6. 6 પછી કેટલા આવ્યા? 8. તો કેટલા વધ્યા? 2 વધે છે અહીંયા. 8 પછી કેટલા આવે છે? 11. તો આના અંદર કેટલાનો વધારો થયો? 8 પછી 9, 10, 11 +3. તો આ તો સિરીઝ સીધી જ બને છે. જોઈ લો. 1 1 વધે છે. 11 + 4. 11 + 4 કેટલા થાય? 15. 15માં હવે કેટલા ઉમેરીશું? 5. તો 15માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 20. તો હવે કેટલા ઉમેરવાના બાકી રહ્યા? 6. તો +6. તો 20 + 6. 20માં 6 ઉમેરીશ તો કેટલા આવશે? 26. સિરીઝ ખબર પડી ગઈ? તો કયો જવાબ આવશે તમારો? ઓપ્શન એ. કેટલાનો ઓપ્શન એ આવે તો કોમેન્ટ કરો મને. ચલો જ્યારે પેપર સોલ્વ કરવા બેસો સાથે એક નોટ અને પેન પણ લઈને બેસો જેથી કરીને તમે પણ મારી સાથે સાથે સોલ્વ કરતા રહો. ચલો એના પછી પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 જોઈ લો. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? અહીંયા બધા મહિનાનું નામ આપ્યું છે. જાન્યુઆરી, જૂન, એપ્રિલ અને સપ્ટેમ્બર. તો આમાંથી કયો મહિનો સૌથી અલગ પડે છે જોઈ લો. તો આના અંદર કઈ રીતે જોઈશું? આના અંદર મહિનાની તારીખ જોઈએ. મહિનામાં કેટલા દિવસો એ જોઈ લે. જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે? 31. પછી બી, ઓપ્શન બી ના અંદર એપ્રિલ. એપ્રિલમાં કેટલા હશે? એપ્રિલના અંદર કેટલા થશે દિવસ? 30 દિવસ થશે. દિવસ તો તમને ગણતા આવડે છે ને? જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર? તો જાન્યુઆરીથી ચાલુ કરો. તમને હાથના વેઢા પર ગણતા આવડવું જોઈએ. જાન્યુઆરીમાં 31 હશે. પછી ફેબ્રુઆરીમાં 28 અથવા તો 29 થાય. પાછા ફરીથી માર્ચમાં કેટલા થશે? 31. એપ્રિલમાં 30. મેમાં 31. જૂનમાં 30. જુલાઈમાં 31. હવે કેટલા આવશે ઓગસ્ટમાં? ઓગસ્ટમાં ડાયરેક્ટ 31 પછી ફરીથી 31 આવશે. આ 2 મહિના છે જેમાં સળંગ 31 દિવસ આવે. બાકી બધામાં જો 30 પછી 28 29 પાછા 31 પાછા 30 31 30. 31 ઓગસ્ટમાં ફરીથી 31 આવશે.
પછી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. આ રીતે આ બધું યાદ રાખવાનું છે તમારે, બરાબર. તો આના અંદર જોઈ લો, જાન્યુઆરીમાં કેટલા જોયા આપણે? જાન્યુઆરીમાં 31 જોયા. જૂનના અંદર કેટલા જોયા? 30. એપ્રિલના અંદર 30 દિવસ હોય અને સપ્ટેમ્બરમાં કેટલા હોય? 30. તો કયો મહિનો અલગ છે? જાન્યુઆરી મહિનો અલગ છે જેના અંદર 31 દિવસ હોય. બાકી બધા મહિના એવા છે કે જેના અંદર 30 દિવસ હોય. તો તમારો ઓપ્શન કયો છે સૌથી જુદો? ઓપ્શન એ, જાન્યુઆરી સૌથી અલગ છે, બરાબર. જેને મહિના યાદ ના હોય એ રીતે આ લખવું હોય તો લખી દો નોટબુકના અંદર, જેથી કરીને તમને યાદ રહે કયા મહિનાના અંદર કેટલા દિવસ હોય છે. ચલો પ્રશ્ન નંબર 19 જુઓ. શું કહે છે? દળ એટલે ગ્રામ. દળને આપણે શેમાં માપીએ છીએ? ગ્રામને. તો પછી પ્રવાહી માટે શું આવશે? એકમ આપ્યો છે. દળનો એકમ કેટલો આપે છે? ગ્રામ આપે છે. તો પ્રવાહીનો એકમ કેટલો થશે? કેટલાને યાદ છે? પ્રવાહીનો એકમ કેટલો થાય? લીટર. કોઈ પણ વસ્તુ આપણે પ્રવાહી હોય એને કે શેમાં માપીએ? પાણી છે, તેલ છે, બધાને લીટરમાં, બરાબર. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન એ. આવડી ગયો? નેક્સ્ટ જુઓ. ચલો પ્રશ્ન નંબર 20 સોલ્વ કરો. શું કહે છે? કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? બરાબર. આ પણ એકદમ ગુણાકારનો જ પ્રશ્નનો જવાબ આવી જશે ગુણાકાર કરવાથી, પણ સમજવાની જરૂર છે. શું કહે છે? કેટલા વિદ્યાર્થી? 35 વિદ્યાર્થી છે. બરાબર છે. એક વર્ગમાં કેટલા? 35 વિદ્યાર્થી છે. હવે કોઈનો બર્થડે હશે કે કંઈ હશે, ટીચર શું કરે છે? દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. એક બાળકને 3 ચોકલેટ આપે છે તો 35 બાળકો પાસે કેટલી ચોકલેટો થઈ? બરાબર. 35 બાળકને ચોકલેટ વેચવાની છે. એકને જો 3 આપે તો ડાયરેક્ટ ગુણાકાર જ થશે આના અંદર, બરાબર. તો 3 પંચા 15 વધી 1 થઈ જશે. 3 તરી 9 ને 1 10, બરાબર. અહીંયા 105 ચોકલેટ તો બાળકોને વેચી. એકને 3 આપી એમ 35 બાળકોને કુલ કેટલી થઈ? 105 ચોકલેટ થઈ. હવે શું કહે છે? તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. વધારાની 2 ચોકલેટ હતી એમની પાસે રહી, તો એના અંદર 2 ઉમેરી દો. કેટલી વધી? 105 અને 2 107 ચોકલેટ હશે ટીચર પાસે, શિક્ષક પાસે, બરાબર. કેટલી ચોકલેટ હશે? 107. તો અહીંયા જવાબ કયો છે? ઓપ્શન સી. તમે પણ નોટના અંદર ગણતા રહો કેટલા બાળકોનો જવાબ આવે. જવાબ મને કોમેન્ટ કરો, સર મારો જવાબ આવી ગયો છે, બરાબર. પ્રશ્ન નંબર 20 સોલ્વ થઈ ગયો. પ્રશ્ન નંબર 21 ચેક કરીએ. શું કહે છે? નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? બરાબર. હવે શું કહે છે? અહીંયા આપે છે 20 રૂપિયાના 3 સિક્કા, બરાબર. પછી 5 રૂપિયાના 7 સિક્કા, 10 રૂપિયાના 5 સિક્કા અને 2 રૂપિયાના 15 સિક્કા. તો આ પણ ગુણાકારથી જવાબ આવી જશે, બરાબર. કેટલા રૂપિયાના છે? 20 રૂપિયાના. એક સિક્કાની કિંમત કેટલી? 20 રૂપિયા. તો એવા કેટલા સિક્કા છે એની પાસે? 3. તો 20 તરી 60. આની કિંમત કેટલી થઈ? 60, બરાબર. પછી બી, ઓપ્શન બી ના અંદર શું કે? 10 રૂપિયાના 5 સિક્કા. એક સિક્કાની કિંમત 10 રૂપિયા. તો એવા આપણા પાસે 5 સિક્કા હોય તો કેટલા થશે? 50, બરાબર. પછી જુઓ 5 રૂપિયાના 7 સિક્કા. એક રૂપિયાની કિંમત 5, બરાબર. તો એવા કેટલા સિક્કા છે? 7. 7 પંચા 35. તો આની કિંમત થઈ 35. અને એના પછી 2 રૂપિયા. એક સિક્કાની કિંમત 2. એવા એની પાસે કેટલા છે? 15. તો 2 ગુણ્યા 15 આ બધા ગુણાકાર છે, બરાબર. 15 દુ 30. સૌથી વધારે કિંમત ક્યાં દેખાય છે તમને? અહીંયા 60. 20 રૂપિયાના 3 સિક્કા. સિક્કા ઓછા છે પણ રૂપિયાની કિંમત વધારે છે, 20 રૂપિયા છે એટલે, બરાબર. તો ટોટલ કિંમત એની કેટલી થઈ? 60. તો જવાબ શું આવશે? સૌથી વધુ ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જુઓ. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ?
શું કહ્યું છે? પહેલા પ્રશ્ન ફરીથી એકવાર વાંચીએ. નીચેનામાંથી 5000 તો આખા અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ? પહેલા લખો 5000, લખી દીધા 5000. ઓકે, હવે શું કહ્યું છે? 1000નો અડધો ભાગ, 100નો અડધો ભાગ 50, તો 1000નો અડધો ભાગ કયો? 1000નો અડધો ભાગ કરવો હોય તો શું કરવું પડે? 2 વડે ભાગી દેવું પડે. બરાબર? તમે ડાયરેક્ટ જેને ખબર પડી જાય એને તો ખબર પડશે 1000નો અડધો ભાગ કેટલો થાય? 1000ના અડધા 500, 500 ને 500 કરો એટલે 1000 થઈ જાય. છતાંય જેને નથી ખબર પડતી એ જોઈ લો એકવાર. 2 પંચા 10 થઈ જશે, 0. હવે નીચે 0 ઉતારો, ભાગ ના ચાલે એટલે 0 મૂકો, બીજી 0 નીચે ઉતારો, એને ભાગ ના ચાલે એટલે 0. તો કેટલા થયા? 500. 1000ના અડધા ક્યાં થશે? અહીંયા ઉમેરવાના. 1000ના અડધા 500. 5000માં 500 ઉમેરો તો કેટલા થશે? 5500. કયો ઓપ્શન સાચો છે અહીંયા? ઓપ્શન બી સાચો છે અહીંયા. બરાબર, જવાબ આવી ગયો પ્રશ્ન નંબર 22 નો. ચલો પ્રશ્ન નંબર 23 જુઓ. શું કહે છે? જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેઓ લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? બરાબર, પરિમિતિ અને ક્ષેત્રફળ વાળા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન તમને પૂછાયેલો છે. બરાબર, પરિમિતિ અને ક્ષેત્રફળ તો આવડે જ છે તમને બધાને. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કહે છે? એની લંબાઈ 80 આપેલી છે અહીંયા અને પહોળાઈ કેટલી આપેલી છે? 10. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે તમારું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો. 80 ગુણ્યા 10. 80 ગુણ્યા 10 કેટલા થશે? 800. તેનું કેટલી જમીન ઘેરે? જો જમીન ઘેરવાનો પ્રશ્ન આવે છે, કેટલી જમીન રોકે છે કે કેટલી જમીન ઘેરી શકે છે, તો એના અંદર તમારે હંમેશા ક્ષેત્રફળ શોધવાનું હોય. તો અહીંયા ક્ષેત્રફળ શોધી દીધું 800 ચોરસ મીટર. બરાબર, ક્ષેત્રફળ હંમેશા એનો યુનિટ શું હશે? એકમ ચોરસ મીટર. જવાબ શું આવે તમારો? 800. ઓપ્શન એ. તમારો પણ જવાબ આવી જાય તો જવાબ મને કોમેન્ટ કરો. વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરી દો. બરાબર, પ્રશ્ન નંબર 24 જોઈએ. પાઈ ચાર્ટ એટલે શું? ચલો, અલગ અલગ પ્રકારના તમે આલેખ જોયા છે, અલગ અલગ પ્રકારના ચાર્ટ તમે શીખ્યા છો તમારા 5મા ધોરણના અંદર. તો એના અંદર પાઈ ચાર્ટ આવ્યો હશે. તો પાઈ ચાર્ટ કોને કહેવાય? બરાબર, આ રેખીય આલેખ તો પાઈ ચાર્ટ કહેવાય ને. એના અંદર રેખીય આલેખ કેવો હશે? રેખાવાળો, આ રીતે આમ આમ લીટી દોરેલી હશે. પછી લંબ આલેખ. લંબ આલેખ કેવો છે તમારો? આ રીતે. બરાબર છે. પછી પરિવાર વૃક્ષ. પરિવાર વૃક્ષ કેવું હોય? એક પછી એના નીચે 2 ભાગ હોય, એના પછી આ રીતે. બરાબર, આ રીતે વસ્તુ તમે દર્શાવો એને શું કહેવાય? પરિવાર વૃક્ષ કહેવાય. અને વર્તુળ આલેખ જે આ રીતે ગોળ હોય અને એના અંદર આ રીતે ભાગ પાડેલા હોય. બરાબર, તો એના અંદર ઉપયોગ શેનો થશે? પાઈનો ઉપયોગ થશે. બરાબર, તો એને આપણે શું કહી શકીએ? પાઈ ચાર્ટ. તો વર્તુળ આલેખને આપણે શું કહીશું? પાઈ ચાર્ટ. બરાબર, તો આના અંદર જવાબ આવશે તમારો ઓપ્શન ડી. ચલો પ્રશ્ન નંબર 25 જુઓ. પ્રશ્ન નંબર 25માં શું જવાબ આવે છે? 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? સ્થાન કિંમત તો આવડે છે. જેને સ્થાન કિંમત નથી આવડતી, આપણી ચેનલના અંદર સંખ્યા પદ્ધતિ નામના ચેપ્ટરના વિડીયોઝ છે. વિડીયોઝના અંદર 5 ભાગના અંદર આખું ચેપ્ટર તમને સમજાયું છે. તો સંખ્યા પદ્ધતિ વાળું ચેપ્ટર જઈને જુઓ. જેને સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત નથી આવડતી એના અંદર જઈને સ્થાન કિંમત શીખી શકે છે. બરાબર, તો 7956. અને જેને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલના અંદર આવા જ તમને ગમતા વિડીયો આવશે. માનસિક યોગ્યતા પરીક્ષાના, નવોદયની પરીક્ષા માટે, સૈનિક સ્કૂલની પરીક્ષા માટે, જ્ઞાન સેતુ માટે. તો દરેક પરીક્ષાની તૈયારી કરવી હોય અને તમારે માનસિક યોગ્યતા શીખવી હોય, વૈદિક ગણિત શીખવું હોય તો આ ચેનલ તમારા માટે બેસ્ટ છે. બરાબર, તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે કિંમત મૂકી છે 7956. એમાં 7ની સ્થાન કિંમત. 7 કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, 100 અને 1000. 1000ના સ્થાન ઉપર છે. તો 7ની સ્થાન કિંમત 7000 થશે. બરાબર, 5 કયા સ્થાન ઉપર છે? એકમ અને દશક. 5 દશકના સ્થાન ઉપર છે. તો 5ની કિંમત કેટલી થશે? 50. હવે બંનેનો સરવાળો કયો છે? તો સરવાળો કેટલો થશે? 7000 ને
50. બરાબર. કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન એ. ઓપ્શન એ સાચો છે અહીંયા. પ્રશ્ન નંબર 27માં શું કહે છે? 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગે છે? બરાબર. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. બરાબર. અને એને કાપવાનું કેટલું છે? 110 કિલોમીટર અંતર કાપવાનું છે. બરાબર. હવે જો કલાક અને મિનિટમાં સમય આપેલો છે તો પહેલા આનો ભાગાકાર કરીએ આપણે. 110 110 ભાગ્યા 20. 1 કલાકમાં 20 તો 110 કિલોમીટર માટે એનો કેટલો સમય લાગશે એ જોઈ લઈએ. 20 પંચા 100. 20 પંચા 100. તો આમાંથી કાઢીએ તો કેટલા વધશે? 10. બરાબર. તો 5 કલાકના અંદર એ કેટલું કાપે છે? 5 કલાકના અંદર 100 કિલોમીટર અંતર કાપે છે. બરાબર. બીજું વધ્યું 10 કિમી. એ 10 કિમી કાપવા માટે એને કેટલો સમય લાગશે? બરાબર. તો 20 કિમી કાપે છે. બરાબર. એટલે એનો કેટલો લાગે છે? કલાક લાગે છે. તો પછી 10 કિમી કાપવા માટે કેટલો સમય લાગશે? અડધો કલાક કહી શકીએ આપણે. 20 કિમી એનાથી અડધા થઈ ગયા. 20 કિમીમાં કલાક લાગે છે તો એનાથી અડધું 10 કિમી કાપવા માટે એને કેટલી લાગશે? અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ. બરાબર. તો પહેલા 100 કિમી માટે એને 5 કલાક લાગ્યા અને બીજા 10 કિમી વધ્યા હતા એના માટે કેટલા લાગ્યા? 30 મિનિટ. તો ટોટલ કેટલું થયું? 5 કલાક અને 30 મિનિટ. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન સી, 5 કલાક અને 30 મિનિટ. ચલો પ્રશ્ન નંબર 28 જુઓ. શું કહે છે? અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. અમદાવાદનો એક વિસ્તાર આપ્યો છે મણિનગર, એના અંદર કેટલા વાહનો છે? 2 લાખ. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા કેટલી હશે? બરાબર. અપૂર્ણાંકનો પ્રશ્ન છે. અપૂર્ણાંક તો આવડે જ છે. અપૂર્ણાંક જેને ના ફાવતા હોય તો આપણી ચેનલના અંદર અપૂર્ણાંકવાળો વિડીયો પણ અપલોડ કરેલો છે. બરાબર. તો એ વિડીયો જોઈ લો તો તમને અપૂર્ણાંક પણ આવડી જશે. શું કહે છે? ટોટલ 2 લાખ વાહનો છે. આપણે 2 લાખ અહીંયા લખી દઈએ. 2 લાખમાં પાછળ કેટલી શૂન્ય આવશે? 5. બરાબર. 2 લાખ લખી દીધા. હવે એ પૈકી ચોથા ભાગના. ચોથો ભાગ એટલે શું થયું? કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે 1/4. બરાબર. અપૂર્ણાંક ના આવડતા હોય તો અપૂર્ણાંક વાળું ચેપ્ટર આપણો વિડીયો છે, વિડીયો જોઈ લો તો અપૂર્ણાંક તમને આવડી જશે. અપૂર્ણાંક એટલે ચોથો ભાગ કયો છે? તો 1/4. ચોથો ભાગ 1/4. તો 2 લાખ ગુણ્યા 1/4 કરીએ તો 2 લાખ ભાગ્યા 4 અને 4 થી હું ભાગીશ તો કેટલા મળશે મને? 4 પંચા 20 અને એના પાછળ શૂન્ય જેટલી આવતી એ મૂકી દેવાની. 1 2 3 અને 4 શૂન્ય આવશે. બરાબર. આને આ રીતે પણ લખી શકું 50,000 ગુણ્યા 4. 4 સાથે 4 ઉડી જશે. અથવા ડાયરેક્ટ તમારે કરવું હોય તો પણ કરી શકો છો. 2 લાખ અહીંયા લખી દો અને એના ભાગ્યા 4 કરી દો. 4 પંચા 20. અહીંયા શૂન્ય નીચે બધી 1 2 3 ને 4 શૂન્ય ઉતારશો એટલે 4 શૂન્યનો ભાગ ના ચાલે એટલે અહીંયા 4 બીજી શૂન્ય મૂકવી પડે. 50,000 એ પણ રીતે આવશે. આ રીતે ફાવે તો આ રીતે કરો અને આ રીતે જેને ફાવે એ આ રીતે કરી શકે. તો જવાબ કેટલો આવ્યો તમારો? ઓપ્શન સી, 50,000. બરાબર. ચલો 29 જુઓ. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29 ના અંદર શું કહે છે? 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા શું મળે? મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવતા આવડે છે? 4 અંકની, 5 અંકની, 6 અંકની. જેને આ નથી આવડતું તો સંખ્યા પદ્ધતિવાળા 5 વિડીયો અપલોડ કરેલા છે આ ચેનલના અંદર. તમે વિડીયોઝવાળા ઓપ્શનમાં જશો ચેનલના અંદર તો વિડીયોઝવાળા ઓપ્શનના અંદર તમને દેખાડશે નીચે સંખ્યા પદ્ધતિ. એ સંખ્યા પદ્ધતિવાળા દરેકે દરેક તમે વિડીયો જોઈ લો તેથી કરીને તમને આ ચેપ્ટર આવડી જાય. બરાબર. શું કહે છે? 4 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 9,999. 4 અંકની મોટામાં મોટી સંખ્યા થઈ જાય. એમાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા. તો 4 અંકની નાનામાં નાની સંખ્યા થશે તમારી 1,000. આ કઈ રીતે આવ્યું? જેને નથી ખબર પડી એ આપણો સંખ્યા પદ્ધતિવાળો વિડીયો એકવાર જોઈ લો જેથી કરીને તમને સમજણ પડી જાય કે મોટામાં મોટી અને નાના નામની સંખ્યા કઈ રીતે આવે છે. બરાબર. હવે એનો બાદબાકી કરો. 9
9 9 અને 8 બરાબર. તો કયો જવાબ આવ્યો તમારો સાચો? 8999. પ્રશ્ન નંબર 29 તમારો સાચો છે. પ્રશ્ન નંબર 30 જોઈ લો. ચલો, ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તમારું? અહીંયા જવાબ આવશે તમારો વડનગર. સૌથી પ્રાચીન નગર કયું છે તમારું? વડનગર. પછી પ્રશ્ન નંબર 31 જુઓ. પ્રશ્ન નંબર 31માં શું કહે છે? એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે છે બરાબર. તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? બરાબર. એક બોક્સમાં કેટલા આવે છે ચીકુ? 15. એક બોક્સના અંદર 15 હોય એવા આપણે કેટલા બોક્સ લેવાના છે? 20 બોક્સ લેવાના છે. આ પણ ગુણાકારનો દાખલો થઈ ગયો. 1માં 15 તો 20માં કેટલા? તો ડાયરેક્ટ ગુણાકાર કરી દો. 15 દુ 30 અને 0 એમના એમ. ટોટલ કેટલા જવાબ આવશે? 300. બરાબર છે. તો જવાબ શું આવ્યો અહીંયા? 300. તો આ સુધી અત્યાર સુધી આપણે પ્રશ્નો સોલ્વ કર્યા. પ્રશ્ન નંબર 31 સુધી. નેક્સ્ટ વિડીયોના અંદર જોઈશું પ્રશ્ન નંબર 32 થી આગળના પ્રશ્નો. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જ વિડીયો જોતા રહેવા માટે. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.